ગિરીશભાઈ કોટેચા પોતાના પરિવાર સાથે હાલ મતદાન મથકે પહોંચ્યા છે। પરિવાર સાથે તેઓ મતદાન કરવાના છે। જે રીતના વાત કરીએ, પાર્થ કોટેચા વોર્ડ નંબર 9ની અંદરથી ઉમેદવાર છે અને ગિરીશભાઈના પુત્ર છે। આપણે ગિરીશભાઈ સાથે વાત કરશું। ગિરીશભાઈ, જે રીતના મહાનગરપાલિકાની ચૂંટણી કઈ રીતના જુઓ છો? મહાનગરપાલિકાની આ તો ચૂંટણીનો પર્વ છે અને મતદાન તો બધાએ ફરજિયાત કરવું જ જોઈએ, કારણ કે એ મોટું દાન છે। આજે કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 9 નંબરના ઉમેદવાર તરીકે પાર્થ કોટેચા, આકાશ કટારા, ગીતાબેન પરમાર, આ બધા જે પેનલ ટુ પેનલ જ મત પડવાના છે અને ખૂબ સારું વાતાવરણ છે। બધી છે ખૂબ સારામાં સારો રિસ્પોન્સ પણ મળે છે। ગિરીશભાઈ, ક્યાંક ને ક્યાંક અંદર ખાને જે ખેંચતાણ છે, આની કોઈ અસર થવાની જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર? આની અસર કોઈ નહીં થાય, કારણ કે કોંગ્રેસ પહેલાં તો 8 સીટ અમારી બિનહરીફ થઈ ગઈ છે અને એની પાસે ઉમેદવાર જ નથી। ઉમેદવાર ક્યાંથી ને લઈ આવે? ઉમેદવાર ગમે એને ટિકિટ તમે આપી દો તો ફોર્મ પણ ખેંચી લઈને, એટલે સામે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર એવા નથી સક્ષમ। ત્યારે ભારતીય જનતા પાર્ટી એક ઉપર જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ, નડ્ડા સાહેબ, અમારા CR પાટીલ સાહેબ, વિનોદભાઈ ચાવડા સાહેબ અને રત્નાકરજીએ જે રીતે યંગ, આ વખતે લગભગ સમજો ને 38 થી 40 નવા ઉમેદવારોને ટિકિટ આપી અને યંગ જનરેશનને વધારે આપી, જે પબ્લિકની ટચમાં પણ રહી અને સારામાં સારી રીતે પ્રજાનું કામ પણ કરી શકે। તો જે રીતના આ વખતે યુવાનોને ટિકિટ આપવામાં આવી છે, પાર્થભાઈ, યુવાનોને આ વખતે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। આપ પણ યુવાન છો, કઈ રીતના જોવો? એ બહુ સારી વાત છે કે આ વખતે યંગસ્ટર્સને એક નવી વિચારધારા યંગસ્ટર્સની આવે, એક નવા બદલાવ માટે થઈને યંગસ્ટર્સને જે મોકો આપ્યો છે અને આ વિઝન જે છે એ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નડ્ડા સાહેબ, CR પાટીલ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, રત્નાકરજી હોય, ચાવડા, વિનોદ ચાવડા સાહેબ હોય, આ બધાનું એક વિઝન જે છે એ ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકરને અને બધાને કે જે લોકો કામ કરે છે એમને કઈ રીતે મોકો આપવો અને યંગ જનરેશનને કઈ રીતના પ્રમોટ કરવું, એ ખૂબ સારો આઈડિયા છે। બેન, ગિરીશભાઈને તો ડેપ્યુટી મેયર પદે જોયા, આજે દીકરો મેદાનમાં ઉતર્યો છે। પેલા ગિરીશ તો લડતા, પણ આ વખતે પાર્થને આપી છે એટલે અંતે ખુશી અને આનંદ છે મને। શું લાગે છે દીકરા માટે? 100% જીતીને આવશે મારો દીકરો, હાઈએસ્ટ લીડ લઈને આવશે। રીતના માતાને અપેક્ષા જ હોય દીકરો જીતે અને તે જ આશા છે। બેન, શું કહેશો? ના, ચોક્કસ મને ખૂબ એકદમ દ્રઢપણે વિશ્વાસ છે। પાર્થનો તો પોતાનું વિઝન છે જ, પણ એને સોનામાં સુગંધ ભળે એવું પપ્પાનું પણ એટલું જ સપોર્ટ મળી રહ્યો છે, બેક સપોર્ટ, એટલું જ મોટિવેશન પપ્પા તરફથી ને ગાઈડન્સ મળી રહ્યું છે અને મને 100% વિશ્વાસ છે અને હું ખૂબ જ એક્સાઇટેડ છું કે રિઝલ્ટ માટે અને પાર્થના વિજેતા બને એના માટે। અત્યાર સુધી પપ્પા સેવા કરતા, પરંતુ હવે દીકરો પણ સાથે મારે। હા, 100% પપ્પા કરતા અને એની જે પ્રણાલી આપણે અમારા કુટુંબમાં ચાલુ રહી અને પાર્થને આ વખતે ટિકિટ મળી, તો એ વાતની ખુશી છે કે પરંપરા ચાલુ જ રહેશે, એ લેગસી છે અમારા કુટુંબની, એ ચાલુ રહેશે અને મને વિશ્વાસ છે કે પાર્થ ખૂબ સારું કામ કરશે અને ખૂબ આગળ એનું નામ રોશન કરશે। પાર્થભાઈ, સેવા કરવાનો એક અલગ મોકો, કઈ રીતનું વિઝન ખાસ તમારા મન? એ ઘણી વખત મને એવું પૂછવામાં આવે કે તમે યંગસ્ટર તરીકે જ્યારે ફિલ્ડની અંદર આવ્યા છો તો તમારો ઇનિશિયેટિવ કેવા હશે? ત્યારે મેં ખાસ કરીને બધાને અને લોક સંપર્કમાં પણ જે જગ્યાએ હું ગયો હતો અને જે લોકોને હું મળ્યો છું, બધાને મેં ખાસ એવું કીધું છે કે અત્યાર સુધી એવું થતું હોય કે ઉમેદવારો જે છે એની પાસે મતદારો જે છે એ જતા હોય છે, પણ હું જ્યારે જેટલા મતદારોને મળ્યો છું એને વિશ્વાસ આપીને એવું કીધું છે કે તમારે મારી પાસે આવવાની જરૂર નથી। આજે હું તમારી પાસે આવ્યો છું તો 5 વર્ષ પણ તમારી પાસે આવીશ। આ વિશ્વાસ સાથે હું બધા લોકો સાથે મળ્યો છું ને એ વિશ્વાસ આપ્યો છે ને એના ઉપર પૂરેપૂરી નિષ્ઠાથી કામ કરીશ। તો જે રીતના વાત કરવામાં આવે, ગિરીશભાઈ કોટેચા પોતાના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા છે ને મતદાન છે તે કરવાના છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।